अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रकृति ने शू करवू शू ना करवू ए स्पिरिचुअल पाथ नहीं, ए सोशल पाथ है। અને સોશિયલ પાથની અંદર ચોઈસ નથી પણ માનવાનું, ચોઈસ નથી પણ માનવાનું। રામની એ ચોઈસ નહીં કે વનવાસ જવું કે ના જવું, રામની એ ચોઈસ નહીં સીતા ઉપાડી જાય કે નહીં, રામની એ ચોઈસ નહીં કે રાવણ સાથે લડવું કે નહીં, ચોઈસ હતી? વિચાર કરો, 5 પાંડવોમાં સૌથી મોટા ભાઈનું નામ શું? યુધિષ્ઠિર। એ યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા? નિકનેમ ધર્મરાજા, મોટા ભાઈ ધર્મરાજા। એ ધર્મરાજા જુગાર રમવા બેઠા, બોલતા નથી। અને વાઈફ પણ, આપણે કોઈ અત્યારે આવું કે ધર્મરાજા કહીએ ને, આપણે અત્યારે ના કહીએ પણ વ્યાખ્યા બદલી જાય। और युधिष्ठिर मोक्षे गया। क्या गया? ત્રણેય ભાઈઓ મોક્ષે ગયા પાછળથી, સહદેવ નકુળ સિવાય। એ લોકોની જાગૃતિઓ છે, જાગૃતિઓ છે। પેલા લોકો જ્ઞાની હતા। ભીમ ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ। અર્જુન બચલો હતો, ભીમ બીજો નંબર, પેલો મોટા, પેલા સૌથી નાના બે સહદેવ નકુળ। જ્ઞાન પાંચે ને હતું ને, પાંચે જડે નતું જ્ઞાન હતું, જ્ઞાન મેચ્યોર નતું। પેલા લોકો મેચ્યોરિટી લઈને આવેલા, જન્મજાત લઈને। અત્યારે લોકો ક્યાં છે? એ તો જ્યાં હશે ત્યાં એના કર્મ પ્રમાણે હશે। પણ 3 ભાઈઓ તો મોક્ષે ગયા, રામે મોક્ષે ગયા। એનીવે, એ કહેવાનો મતલબ શું છે કે આપણને આપણો ઇતિહાસ જે છે, જે શાસ્ત્રમાં લખેલો છે, એ પણ ઘણું બધું કહી જાય છે, જેને સમજવું છે એના કે જડ ના થાવ। કોઈનું પણ કેરેક્ટર સારું હોય તો એપ્રિશિએટ કરવું જોઈએ, એના પર સોશિયલ લાઈફ એનો પ્રશ્ન નથી। પણ કેરેક્ટરને આધારે જ્ઞાન દર્શન માપી શકાય નહીં। સમજાય છે? ગાંધીજી આખા દુનિયામાં મહાપુરુષ તરીકે પૂજાયા, બરાબર છે, તો પણ બીડીઓ પીતા હતા, બોલતા નથી। યસ કે નો? એમને ચોરી કરી હતી, એમને લખ્યું છે, એમને ઓટોગ્રાફ આપ્યું। સમજાય છે? હવે સમજાય મારી વાત? આવો સમજાય છે? કહેવાનો મતલબ એવો કે કેરેક્ટર કોઈનું સારું હોય તો સારી વસ્તુ છે, એમાં કઈ ખોટું છે એવું નહીં। પણ આપણે સેન્ટર પોઈન્ટમાં જ્ઞાન જોવું, એની દશા શું છે, એની દશાને આધારે જે વાણી નીકળે છે એ આપણા પ્રશ્નોનું સમાધાન આપે છે કે નહીં, આટલું જોઈ લેવાનું। પછી એનું કેરેક્ટર તો ગયા અવતારના કર્મોનું ફળ છે, એમાં એ શું કરે? શું કરે? બોલો ને, તમે વિચાર તો કરો। રામ ભગવાન જ્ઞાની, જ્ઞાની ખરા કે નહીં? અને છતાંય જ્ઞાની હોવા છતાંય સુવર્ણ મૃગ પાછળ દોડે। મૃગ સુવર્ણ નું હોય કોઈ દિવસ? હોય? તમને ને મને ખબર છે, એમને ખબર નથી ને? દોડ્યા ને? કર્મ સત્તા, કર્મ એને દોડાવે।